નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇન તૂટતા 300થી વધુ સોસાયટીઓમાં પાણીનો સપ્લાય બંધ રહ્યો. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઇન તૂટી જતા રવિવારે સવારથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી 300થી વધુ સોસાયટીઓમાં પાણીનો સપ્લાય બંધ રહ્યો હતો. જોકે સવારથી જ પાણી નહીં મળતા સ્થાનિકો દ્વારા કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં પૂર્વ કાઉન્સિલર સંજય પટેલ દ્વારા સમગ્ર બાબતે મહાનગરપાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી. આ સાથે પાણીનો પુરવઠો યથાવત ન થાય ત્યાં સુધી ટેન્કરો મારફતે પાણી આપવા સ્થાનિક કાઉન્સિલર દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. જે નીલકંઠ મહાદેવ આગળ પાણીની લાઈન ડ્રેનેજની લાઈન જે નવી નાખવાની કામગીરી ચાલી રહી છે મહાનગરપાલિકા દ્વારા, એની અંદર મોટું ભંગાણ થયું છે. એટલે ગઈકાલ રાતથી આ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો છે. એટલે આજ સવારથી મેં મહાનગરપાલિકાને જાણ કરી છે, એન્જિનિયરને જાણ કરી છે અને તાત્કાલિક અત્યારે એનું સમારકામ ચલાવે છે અને એ કામગીરી અત્યારે થઈ રહી છે, આપ જોઈ રહ્યા છો. અને મેં મહાનગરપાલિકાને જાણ કરી છે કે વહેલી તકે આની કામગીરી પૂર્ણ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે પાણીના ટેન્કરનો સપ્લાય ચાલુ કરે. પશ્ચિમમાં મોટાભાગની સોસાયટીઓમાં અત્યારે પાણી બંધ હશે, કારણ કે મેઇન લાઇન તૂટી છે, જેને કારણે અત્યારે સપ્લાય બંધ, ગઈકાલ રાતનો સપ્લાય બંધ જ કરેલ છે.